આજે રામકથાના બીજા દિવસની મંગળ પ્રભાતે પ્રભુ ભગવાન રામજી કહે છે કે હું તમને એટલું કહેવા આવ્યો છું કે તમારે લગ્ન કરવાના છે. ભગવાન શિવજી ના પાડે છે. લગ્ન કરી અને એકવાર મેં જોઈ લીધું, હવે મારે ફરીથી સંસારમાં પડવું નથી. અને ખરેખર દાંપત્ય જીવન ઘણી ઘણી જગ્યાએ આપણે જોઈએ પતિ પત્નીના જીવન તો જિંદગી આખી બસ ઝઘડામાં જ જતી હોય છે. આજ ભગવાન ભોળાનાથને એવું થયું છે કે મેં ઘણું બધું કીધું, મારી પત્નીને મેં સમજાવી છતાંય માની નહીં. ભગવાન રામની પરીક્ષા લીધી, સીતાનું રૂપ ધારણ કર્યું, મારે એનો ત્યાગ કરવો પડ્યો, એ જીવને દુઃખ થયું. આ બધું મારે કરવું પડે, આના કરતા લગ્ન નથી કરવા પડે. ભગવાન રામજી કહે છે મારે આજ્ઞાથી તમારે લગ્ન કરવા પડશે. તમને મેળવવા માટે પાર્વતી તપ કરવા ગયા છે તપોવનમાં. ત્યારે ભગવાન શિવજી સપ્તઋષિને મોકલે છે પરીક્ષા કરવા માટે કેવું તપ કરે છે. પાર્વતીની પરીક્ષા કરીને સપ્તઋષિઓ પાછા આવ્યા છે. પાર્વતી પરીક્ષામાં પાસ થઈ ગયા. સપ્તઋષિ ઘણી વાર સમજાયા પાર્વતીને કે ચંદ્રશેખર ભગવાન શિવની સાથે લગ્ન કર્યા વગર ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરી લો, વિષ્ણુનું તપ કરો. વિષ્ણુ ગુણના ધામ કહેવાય, રૂપાળા કહેવાય. અને ભગવાન ભોળાનાથ તો તમે પતિ તરીકે મેળવશો પણ શમશાનમાં રહેવા વાળા ભૂત પ્રેતરામની સાથે નાચતા હોય, ઈસા શરીરે ભસ્મ ચોળે, જેનો અમંગળ વેશ. પાર્વતી કહે છે કે જન્મો જન્મ કુંવારી રહું પણ ભગવાન શિવને પતિ તરીકે મેળવું, નહીતર બીજા મારા ભાઈ બાપ છે. પાર્વતીની પરીક્ષા કરીને સપ્તર્ષિઓ આવીને ભગવાન ભોળાનાથને જ્યાં પાર્વતીની કથા કહે છે, ભગવાન શિવજી રાજી થઈ ગયા છે અને પોતાને સમાધિ લાગી ગઈ છે. અને જ્યારે જ્યારે કોઈ પણ સમાધિમાં બેસે ને ત્યારે સ્વર્ગના દેવતાઓ ને ઈર્ષા થતી. અને ભક્તિનો માર્ગ બહુ કઠિન છે. તમે જોજો ક્યાંક દાન કરતા હશો ને તો એ લોકો તમારી પર ઈર્ષા કરશે. તમે ભક્તિ કરશો તો તમારી પર લોકો ઈર્ષા કરશે. તમે કોઈ દિવસ મંદિર ન જતા અને મંદિર જવાનું ચાલુ કરો એટલે કે એટલો મોટો ભગત થઈ ગયો. આ જગતનો નિયમ છે. પણ અમારા સંતો કહે છે આ દુનિયા બોલે છે ને બોલવા દે, આપણે રામ ભજનમાં
દુનિયા તો બોલે ને બોલવા દઈએ, પણ આપણે એમ થાય કે આજ આ સત્ય કાર્ય કરવું છે એટલે કાલ નહીં. આયો શરણ તિહાર પ્રભુ તારા. ભગવાન ભોળાનાથ તમારા વખાણ શું કરું? વખાણ ક્યાં કરું શિવજી? चपटी विभूति में खजाना तेरा. પરણવા માટે હેમાળે હાલી છે, પણ તુલસીદાસજી બહુ સરસ મજાની વાત કરે છે કે ભગવાન શિવજીને કોઈએ જટા બાંધી દીધી, કોઈ ગણે હાથે સર્પના કાંડા કર્યા, કોઈએ પગમાં કંકણ કર્યા સર્પના, અને ભગવાન શિવજીને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે, પ્રભુ આજ તો તમે પરણવા જાવ છો, આજ નગ્ન વેશે ન જવાય, મૃગ ચર્મ વીટાળો. પરાણે મૃગ ચર્મ વીટાળ્યો અને શમશાનમાં કોક તાજું મરી ગયેલું છે ને એની ભસ્મ લાવી અને આખા શરીરે ચોળે છે. ભગવાન શિવજી મને તમને બતાવે છે કે ભસ્મ એટલા માટે હું ચોળું છું કે હે જીવ, તું ગમે એટલો કરોડપતિ સાહેબી વાળો હશે, તું મોટા કુટુંબ વાળો હશે, પણ એકવાર તારે બળી જવાનું છે ને તારી રાખ થવાની છે આ શરીર. એટલા માટે હું રાખ ચોપડીને જગતને બતાવું છું કે હે જીવ, આ શરીર એક દિવસ રાખ થવાનું છે. ભગવાન શિવજીના મસ્તકમાં ચંદ્ર છે, લલાટમાં ચંદ્ર છે, સ્વયં ચંદ્રમા છે, એનો પ્રકાશ છે. અને આજથી 25 વર્ષ 20 વર્ષ પહેલા તમને કદાચ ખ્યાલ છે, લગ્ન કરવા જાય ને વરરાજો, પછી આ સાફો બાંધે ને સાફાના કલગી બાંધે ને કલગીને લાલ કલરની બત્તી હોય ગલો, અને એનું વાયરિંગ પાસ કોટના ખિસ્સામાં રાખ્યું હોય. પછી રાતની જાનું વધારે આવતી હતી, અત્યારે દિવસનું થઈ ગયું. પછી દી મેં ચાલુ કરી દે ને રાતના 12 વાગે પૈણતર થવાય ને ત્યાં થાય પાવર
તુલસીદાસજી કહે છે ભગવાન શિવજી આખા શરીરે ભસ્મ ચોળીને મને તમને બતાવ્યું છે કે હે જીવ તું પડવા દાસ ને તાર હળદી ચોળસ પીઠી શું કામ ચોળવી પડે એ શાસ્ત્રોક્ત છે. પીઠી કેવળ ધોળા થવા માટે ચોળવામાં આવતી નથી. જો કે આપણે તો ધોળા થવા બે દી પૂરતા એમ કે ધોળા થઈ તો હારા લાગી લગ્ન કરવા જઈએ પરણવા એટલે પીઠી ચોળી છે. પણ એનો બીજો અર્થ છે કામવર્ધક છે. પીઠીમાં એવો નિયમ છે કે તમે શરીર પર ચોળો ને તમારો કામ ઉત્પન્ન થાય અને તમે લગ્ન કરો પછી કામદેવની જરૂર પડે એટલા માટે એટલે પીઠી છોડવી પડે છે. અને બીજું જગતને બતાવ્યું છે કે શરીર ઉપર હું ઘરેણાં નથી પહેરતો, હું સર્પ પહેરું છું. ગળામાં, માથે, જટામાં, કાંડે, પગે જ્યાં જો આ સર્પ વીટ્યા હોય ભગવાન શિવજી. એ શું કામ? મને તમને બતાવશે કે તમે કોઈના લગ્નમાં જાઓ ને તો તમે સોનાનો હાર 2-4 તોલાનો પહેરો, હાથમાં સોનાની બંગડી ચૂડી પહેરી હોય, કાનમાં સોનું પહેર્યું હોય, પણ એ સોનું જો ધ્યાન ન રાખો ને રાતે જાનમાં ઉતારે ક્યાંક ઉતારે જો કોક હાથ તોડીને જતો રહે ને તો એ હવારે તમારે જાગીને રોવાનો વારો પછી જાનની તમને મોજ ના આવે. તો આ ઘરેણા ઈ ભુજંગ ન બની જાય એટલા માટે ઘરેણા પહેરજો, પણ એમાં મર્યાદા રાખજો. એમ ભલે ઈશ્વરે આપ્યું 50 તોલા આપ્યું, 50 તોલા પહેરીને ફરવું એવું કઈ નથી કીધું કોઈ. જો કહેતા તો એ ઉપાધિ નથી. અત્યારે તો બગસરું નીકળ્યું છે ને એટલે ગઠિયા મજા કરી જાય, એની મહેનતે બાતલ પડે. એક બેન નો દોરો તોડીને ગઠિયો નાઠો અને બેન વાયા દોયડા પર ઓલો હાથમાં આવે. બેને બહુ હોશિયાર હતા, વિચાર કર્યો કે આપણે છે ને હોશિયારી કરવાની જરૂર છે. મુઆ કે લઈ જા તો બગસરાનો હતો, લે તું લઈ લે કે એમ કીધું ને તાર ઓલે ગઠિયા સાંભળ્યું ને તો નાખી દીધો. મુઆ તાર બગસરાનો હોય તાર શું? પછી નાખીને ભાગ્યો ને લઈ લીધો કે મુઆ હાસો હતો આ તો હમથમ તો કહી દીધી. આવા બેન હોશિયાર લ્યો. અને અત્યારે સુખી માણા બગસરાનું પહેરે ને તો આપણને એમ થાય કે હા ભાઈ જો સુખી માણા કહેવાય. જો 4-5 તોલાનો હાર ને હાથમાં વીંઠ્યું, કાંડિયું, લકીર. અને આપડે ગરીબ માણા તમે વર્ષોના પૈસા ભેગા કરીને જો 2 તોલાનો સોનાનો દોરો પહેરો ને તો કોઈ સાચું ન માને કે એને બગસરું ઠપકેરું લાગે છે. આજ ભગવાન શિવજી ઘરેણામાં ભુજંગ પહેર્યા છે. જ્યાં જોવો ત્યાં સર્પ, ભસ્મ ચોળી છે, મૃગ ચર્મ માંડ વીટાયું છે. લગ્ન કરવા જાય છે. ભગવાન ભોળાનાથના લગ્ન અમારા તુલસીદાસજી દિન કહે છે કે દુનિયાનો પહેલામાં પહેલો વરાજો ગણો તો આ ભગવાન શિવ અને છેલ્લામાં છેલ્લો વરાજો ગણો તો આ શિવ. આના જેવો કોઈ લગ્ન જ નથી કર્યા. આના જેવું કોણ લગ્ન કરે? ભગવાન ભોળાનાથ જેવા. આખા શરીરે ભસ્મ ચોળે, આપણે પાવડર ચોપડી કાં તો પીઠી ચોળીએ, ક્રીમ લગાવીએ. ભગવાન શિવજી આખું જુદું જ કર્યું છે. ભગવાન શિવજી નંદીની સવારી પર બેઠા છે. આપણે ઘોડા ઉપર બેસીએ, ભગવાન શિવજી બળદ ઉપર બેઠા. શું કામ ખબર છે? કામદેવની લગામ ભગવાન શિવજીના હાથમાં છે અને મારીને તમારી લગામ કામદેવના હાથમાં હોય એટલો ફેર છે. જીવ અને ઈશ્વર આ બે પરિણતિમાં તફાવત એમ હોય કે કામદેવના હાથમાં આપણી લગામ હોય, જ્યારે ભગવાન પરણન તારે કામદેવની લગામ ભગવાનના હાથમાં હોય. બસ આટલો તફાવત છે.
ઈશ્વરની ઈચ્છા થાય ત્યારે કામદેવ પ્રગટ કરે, ઈચ્છા થાય ત્યારે કામદેવને બંધ કરી દે. આપણે બંધ ન કરી શકીએ, આપણી તાકાત નથી. બીજું કે શિવજી નંદની સવારી કરે છે. નંદી છે ને ધર્મનું પ્રતીક છે. નંદી છે ને ધર્મનું પ્રતીક છે. એટલા માટે ભગવાન શિવજી નંદી પર બેઠા છે. મહારાજ, તમારા ગળામાં ફૂલનો હાર હોય, જ્યારે ભગવાન શિવજીના ગળામાં મનુષ્યના મસ્તકની માળા છે. આગળ ભૂત પ્રેતો નાચે છે અને ભગવાન શિવજીની જાન ઉપડી છે. ધીરે 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 હિમાલય તરફ આવવા લાગી છે. ભયંકર ભૂત પ્રેત સાચે છે, નાચે છે. બીજી બાજુ હિમાલય પોતાની દીકરીના લગ્ન છે, માં પાર્વતીના લગ્ન છે. એવું બધું સુંદર મજાનું શણગાર્યું છે નગર. સરસ મજાના મંડપ રોપાયા છે. રિદ્ધિસિંહનો ઢગલો થયો છે. અને હું તો તમને એટલું જ કહું, જ્યાં જગદંબાનો અવતાર થયો હોય, જ્યાં ભવાની ભગવતી જન્મા હોય, એ નગરની વર્ણન શું કરવાનું, આપણે શું કરી શકીએ વર્ણન? સાક્ષાત જગદંબાના જ્યાં લગ્ન હોય ત્યાં તો રિદ્ધિ સિદ્ધિ ના ઢગલા થાય ને. એ તો આપણે હું તમે જીવ છે, આપણે લગ્ન કરવાનું હોય તો 6 મહિના અગાઉ આપણે તૈયારી કરવી પડે. પૈસા ક્યાંથી લાવશો, ફલાણો શું કરશો, આનું આમ કેમ કરશો, આનું આમ કેમ કરશો. આ તો એ કઈ જવાબદારી હતી નહીં. દરેક દેવતાઓ તૈયાર થઈને આગળ નીકળી ગયા છે. હિમાલયના પાદરમાં પહોંચ્યા છે. બીજી બાજુ ભગવાન શિવજી પાછળ પાછળ આવે છે. નંદી પર બેઠા છે. પાછળ ભૂત પ્રેતો નાચતા જાય, હર હર મહાદેવ નો નાદ કરતા જાય. ભગવાન શિવજી પણ હાથમાં ડમરું અને નંદી પર બેઠા બેઠા નાચે છે, ગાય છે. આગળ પાછળ ભૂત પ્રેત નાચે છે, ગાય છે. પણ તુલસીદાસજી કહે છે કે જયારે દેવતાઓ સારા કપડા પહેરીને હિમાલયના નગરમાં પહોંચ્યા, બહાર પાદરમાં, ત્યારે ગામના જાન જોવા આવ્યા છે, વરાજાને જોવા આવ્યા છે. અને માં મેના છે ને સામયું લઈને ભગવાન શિવજીનું સામયું કરવા આવ્યા છે. વરાજાના પોંખવા પડે ને, એટલે હિમાલય નગરના માણસો કે છે ઓહો, જેની જાનમાં જાને આટલા રૂપાળા, તો એ વરાજો કેટલો રૂપાળો હોય છે. એમાં દેવતાઓ સાંભળી જાય. દેવતાઓ કે વરાજાને જોવો પછી ખબર પડે તમારા ભાગમાં જે છે બચશે, બાકી સીતારામ ઉપર જતા રહેવાના. તમે એવું ના નક્કી કરશો કે જાને આ રૂપાળો એટલે વાયા વરાજો રૂપાળો હોય. ના, એ વાત તમે ખોટી છે. જોવો પછી ખબર પડે. અને ભગવાન વિષ્ણુ, કુબેર, વરુણ, ઇન્દ્ર સુંદર વસ્ત્રો પહેરી, સારા ઘરેણા પહેરીને ગામના પાદરમાં પહોંચી ગયા છે. બીજી બાજુ ભગવાન શિવજી હવે પહોંચ્યા છે. આખો હિમાલય નગરના માણસો તો બહાર નીકળી ગયા છે. હમણે જાન આવે, હમણાં વરાજો આવે, હમણે જોઈએ, હમણે વરાજો આવે, હમણે જોઈએ, ને એમ કરતા કરતા વરાજો આવ્યો છે. અને ભગવાન શિવજીને આમ નંદી પર જોયા, માથે જટા જોઈ, અને જે બાળકો ભાગ્યા છે જોઈ, એનું વર્ણન તુલસીદાસે કર્યું છે. તન છાર વ્યાલ કપાલ ભૂષણ જટિલ ભયંકરા તન છાર વ્યાલ કપાલ ભૂષણ અગન જટિલ ભયંકરા ભૂત પ્રેત પિશાચ જોગીન વિકટ રગ મોકરી જરા નગન જટિલ ભયંકરા
કે છે શિવજીને જોઈને ગામમાંથી લોકો ભાગવા લાગ્યા છે. એમાં બાળકો ભાગે ભાગે પોતપોતાની માયોના ખોળામાં જઈને કે છે માં માં મને બીક લાગે છે. પણ કે શેની બીક? અરે માં વરાજો પૈણવા આવ્યો છે ને કે હા. અરે એને જોઈને અમને બીક લાગે છે માં. અમે આવો અત્યાર સુધી કોઈ વરાજો જોયો નથી. કે શું છે, કેવો છે? ત્યારે બાળકો નિવેદન કરે છે કે તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. હમણે તો તુલસીદાસજી એવું લખ્યું હતું કે ગણોએ પરાણે મૃગ ચર્મ વીંટાળ્યું. પણ અહીંયા તો તુલસીદાસજી ચોપાઈમાં છંદમાં એમ લખે છે કે સંગ ભૂત પ્રેત પિશાચ. સંગાત ભૂત છે, પ્રેત છે, નંદી ઉપર બેઠા છે અને નગન જટિલ ભયંકરા. હાવ નગ્ન વેશે ભગવાન શિવજી પરણવા આવ્યા છે. માં આ વરાજાને જેને હારા પુણ્ય કર્યા છે ને એ બચશે, બાકી ભગવાનના ઘેર જતા રહેશે. આવું બાળકો સાચું નિવેદન કરે છે. ભગવાન શિવજી કે છે ગણને કે છે કે હે ગણો, આપણે પરણવા આવીએ એટલા ગામમાં આવો રિવાજ હશે કે બધા ભાગવા માંડે? કે ના ના, એવો રિવાજ ના હોય પ્રભુ, પણ આપણે આવીને પછી શરૂ થાય. કઈ વાંધો નહીં. શિવજી કહે જે હોય આપણે કઈ નહીં, આપણે પરણવાથી મતલબ છે ને. હું જેને ભાગવું હોય ને ભાગી જાય, રહેવું હોય ને રહે. આપણે શિવ સન્માનની જરૂર છે. અને ભગવાન ભોળાનાથના જીવનમાં એવું કઈ હતું નહીં. ભગવાન ધીરે 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 કામના ઝાંપે આવે છે. મેના હાથમાં સોનાની થાળી લઈ અને મારા જમીની આરતી ઉતારું, એમને પોંકું, એમના મીઠડા લઉં, એમને ચાંદલો કરું. આવા વિચાર કરી અને 5-7 સાહેલીઓને રાજ દરબારના કુટુંબની દીકરીઓ લઈને આવ્યા છે. આખું ગામ આજ હિમાલય નગરના ઝાંપે છે. આમયો લઈને વર પોંખમાં જાય. આમયો લઈને વર ને પોંખમાં જાય. ભડકીને ભાગ્યા હાવું જોતા રે જમાય, એનો જોતા રે જમાય. હાલો હે મારે ગઈ, હાલો હે મારે ગઈ, હે મારે આજી રૂડી દાડેરી ના. હાલો હે મારે ગઈ, હાલો હે મારે ગઈ. દેવોનો ડાયરો ને દેવતાઓ મહેલમાં સુંદર મજાનો ઉતારો આપ્યો છે. ભગવાન શિવજીને પહોંચવા માટે આવ્યા છે. પણ કવિ શું લખે છે? દેવોનો ડાયરો ને જોગીની જમાય. જાનમાં આવી આટલી ભૂતડાની નાચ, ભૂતડાની નાચ. અમારે આલી રૂડી હાલો રે મારે જાણી, હાલો રે મારે, હાલો રે મારે જાણી. આજ ભગવાન શિવજીને પોંખવા માટે, વધાવવા માટે, આજ આરતી ઉતારવા માટે માં મેના મહારાણી હાથમાં સોનાની થાળી લઈ અને મનમાં કોડ હતા કે હમણે મારા સમય આવશે, હું એમની આરતી ઉતારીશ, એમને પોંખીશ, હું એમને ચાંદલો કરીશ, એમના મીઠડા લઈશ. પણ જ્યાં નજીક જઈને આમ સામે જોયું ને, ભગવાન શિવજીનું રૂપ જોઈ અને તુલસીદાસજીએ ચોપાઈ લખી નાખી, વિકટ રૂપ જબરુદ્રે દેખા અબલમ ઉર ભય ભયો વિશેષા. ચક્કર ખાઈને નીચે પડ્યા, બેભાન થઈ ગયા. અને રાજની 4-5 કન્યાઓ હતી, ઉપાડી અને મેના મહારાણી નજર રાજમહેલમાં લઈ ગયા. પછી કહેવા લાગ્યા કે આ બધા નારદજીના ધંધા છે,
આ નારદજી આવું કીધું હતું. નારદજીએ જોશ જોયા હતા. નારદજી ગુરુ બન્યા છે. નારદ આ રાજમાં આવે એટલી વાત છે. આ વખતે આપણને કોઈ સંત મહાત્મા આપણે ઘેર આવે પછી કંઈક બતાવે ને પછી જો આપણને રીત અવળી પડી જાય તો આપણે તરત કેવી ગોયલો બાવો આવ્યો તો એને આ બધું બતાવ્યું હતું આપણને. એમાં આવડા માર્ગે આપણે ચડી જાય અને હલવી ગયા. પણ એ આપણને સમજણ ના હોય એટલે એ આગળ આવે છે. આજ મેના મહારાણીને દવા કરવા માટે વૈદ્યને બોલાવ્યા છે. અને પહેલાના જમાનામાં રાજવૈદ્યો હતા. આવો લીમડી જેવું અક્ષર હોય દવાખાના એવું નહોતું. આજથી 50 વર્ષ પહેલા વાત કરું, વધારે નહીં, 50-60 વર્ષ પહેલા મોટા મોટા રજવાડા હોય ત્યાં રાજવૈદ્યો રહેતા અને કોકને જ રોગ થાય સંત ઓળખાણ આપે છે કે જે તમને કદરૂપો લાગે છે, અમંગળ વેશવાળો લાગે છે ને એ મૃત્યુ કાળનો કાળ છે. એ જોગીડાને જન્મ મરણ ન આવે, એને આવવા જવાનું રહેતું નથી. અને તમારા ઘરમાં જે દીકરી જન્મી છે ને એ સામાન્ય દીકરી નથી, એ તો સાક્ષાત જગદંબાનો અવતાર છે. અને જગદંબાની સાથે લગ્ન કરવામાં તો કાળનો કાળ હોય ને તો એ જોડી જામે, બાકી સામાન્ય મૃત્યુ પોહાય નહીં. બાપ શિવજી પરણે સુંદર 4 ફેરા ફેરવામાં આવ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 ફેરા છે. કેમ 5 નહીં, કેમ 6 ફેરા નહીં, કેમ 3 નહીં, 4 ફેરા. અત્યારે પણ કહું છું, પાછા રામવિવાહમાં ફરીથી કહીશ, કારણ કે રામવિવાહમાં આજ આવ્યા હોય, કદાચ આજ ન આવ્યા હોય તેથી આવે એટલે મારે ફરીથી કથા કરવી પડે થોડી. પહેલો ફેરો છે ધર્મનો. ધર્મમાં પુરુષ જે ધર્મ પાળે ની બહેનોએ માતાઓએ પાળવો પડે. એટલે પુરુષ આગળ ને પત્ની પાછળ. પુરુષ રામજી મંદિર જતો હોય, બેન કે છે ના મારા સ્વામીના ધર્મ પાળવો છે, તો એ કોઈ દી બને નહીં. અને એવું કરાય નહીં, એક ભગવાન પ્રાપ્ત ન થાય.
અથવા તો પુરુષ એમ કે મારે સ્વામિનારાયણ ભગવાનને માનવા છે, તો પછી એની પત્નીને સ્વામિનારાયણ ભગવાનને માનવા પડે, તો એ પાછળ ચાલી કહેવાય. પુરુષના પગલે પગલે ચાલવું એ ફેરો, ધર્મનો ફેરો. પહેલો અર્થ, બીજો ફેરો. અર્થ એટલે પૈસો કમાવો ભાઈનું કામ છે, બાયુનું નથી. બાયો તો ઘરનું કામ કરે ને રીતે વાપડે, મહેમાન આવે ને હાચવે જમાડે. બાકી અત્યારે જમાનો ફેરી ગયો છે. અત્યારે તો બેનું કમાઈને ભાઈ मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम नमः पार्वती. દેવા દેવ કી શ્રી કૃષ્ણ ને ભલે જન્મ લેવા વાસમાં
છે કૃષ્ણ, ઈ કોઈ યોગેશ્વર જુદા નથી. 18 યોગ ગીતામાં બતાવ્યા છે. જ્ઞાન યોગ ને સાંખ્ય યોગ ને યોગ બતાયા કૃષ્ણ ભગવાને અર્જુનજી, એટલે યોગેશ્વર કહેવાના. એ કોઈ જુદા કૃષ્ણ નથી. પણ હવે ઘણા યોગેશ્વર મહારાજ ને માને, યોગેશ્વર ભગવાન ને, પછી કૃષ્ણ ન માને. લો, આ બધી બીમારી સમાજમાં કેવી પેદા થઈ છે. બસ પોતપોતાના વાડા કરીને બેસી ગયા છે. આ મારો વાડો, ઓલો મારો વાડો, આ મારો વાડો. ક્યાં જ કરવાની જરૂર છે? બરોબર એક દિવસ સવારનો સમય છે. કૈલાસ ઉપર પાર્વતીજી એમ લાગ્યું કે મારા નાથ, મારા પતિદેવ ભગવાન શિવજી આજ શાંત ચિત્તે બેઠા છે. સુંદર ધીરો 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 પવન રહેવા લાગ્યો છે. ભગવાન શિવ અને પાર્વતી શિવે બીજું કોઈ હાજરમાં છે નહીં. કાર્તિક સ્વામી બહાર ફરવા ગયેલા છે. અને પાર્વતીને લાગ્યું કે આજ મારા પતિદેવને મારે જે 2-3 પ્રશ્નો છે ને પૂછવાની જરૂર છે, અને શાંત ચિત્તે બેઠા છે ને એટલે પૂછી લઉં, લાવ. અને પતિદેવને કંઈક કહેવું હોય ને ત્યારે શાંત ચિત્તે બેઠા હોય ત્યારે કંઈક વાતચીત કરાય. બરોબર સીમમાંથી હાથ હાંકીને બરોબર બપોરે 12-1 વાગે આવ્યા હોય, ભૂખ લાગી હોય, પાણી પીધું ન હોય, હાથ પગ ધોયા ન હોય, ને આવીને બહેન તરત કહે કે આપણે જોયો, તમે સાંભળ્યું કે શું? કે બાજુ કંચન ભાભી ને એમને 2 તોલા દોરો કરાવરાયો, મન ચારે કરાવવાનો છે. ઓલો પરોણો લે અને ઉભા મોર નો નાખે, લઈ લે દોરો, હાલ. ઈમ દોરા ન કરાવાય. આવતા વેત પેલા પાણી નું પૂછાય, હાથ પગ ધોઈ લ્યો, પાણી પીવો, પછી જમવા બેસી જવું છે ને. એ લાઈટ નો ઘડીક પંખો નાખવો પડે, રાજી કરવા પડે પતિદેવને. અને ખાઈને બેઠા બેઠા બીડી પીતા હોય ને શાંતિથી, પછી કહેવાય સાંભળ્યું કે શું? કે આપણે બાજુ કંચન ભાભી નહીં કે હા એમને દોરો કરાયો 2 તોલો. કશું વાંધો ને, આપણે એક જેવી લીમડીમાં છું તો તમારા રાજી. સમય જોવો જોઈએ બસ. આજ ભગવાન શિવજી શાંત ચિત્તે બેઠા છે અને માં પાર્વતી આજ નક્કી કરે મનમાં કે આજ મારા પતિદેવ આનંદમાં છે. લાવ પ્રશ્ન પૂછો. જટા મુકુટ સુર સરિત શિર લોચન દલિન વિશાલ, નીલકંઠ લાવણ લીધી સહુ બાલ કીધું બાલ. ભગવાન શિવજીના ગળામાં ઝેર છે, લલાટમાં ચંદ્ર શોભી રહ્યો છે, જટામાં ગંગાજી વહી રહ્યા છે. આસન પાથરી અને ભગવાન શિવજી શાંત ચિત્તે બેઠા છે. પવન ધીરો ધીરો વહેવા લાગ્યો છે અને ભગવતી ભવાનીએ વિચાર કર્યો છે કે બાપજી, પ્રભુ પતિદેવ, આજ 2 હાથ જોડીને એક તમારી દાસી તરીકે હું પ્રશ્ન કરું છું, મને જવાબ આપશો? અંદર રૂમમાંથી તૈયાર થઈને નીકળ્યા પાર્વતીજી. ભગવાન શિવજીએ બાજુમાં આસન નાખી દીધું. જયારે ત્યાગ કર્યો ને ત્યારે બાજુમાંથી આસન લઈને હામું નાખ્યું હતું કે હવે તું મારી પત્ની નહીં, અને હવે લગ્ન કર્યા એટલે હવે મારી અર્ધાંગની તું કહેવાય. એટલે સ્ત્રીને ભગવાન ડાબી બાજુ બેસાડે, પોતાની પત્નીને. ઈ ડાબી બાજુ આસન નાખ્યું. માં પાર્વતી આવ્યા, પ્રભુ આજ મારે ત્યાં નથી બેસવું, આજ તો તમારી ચરણોમાં બેસવું છે, તમારી સન્મુખ બેસવું છે. અને કોઈની પાસે વિદ્યા લેવી હોય, કોઈની પાસે જ્ઞાન મેળવવું હોય તો એના પડખે ન બેસી જાય, એનું ટીચણ દબાવી એની સામું બે હોય, એના ચરણોમાં બેસાય. કંઈક જો તમારે મેળવવું હોય તો એના સામે જ બેસાય, એના ચરણોમાં બેસાય. તો તમને જ્ઞાન પ્રાપ્ત થાય. પણ શું દુનિયાનો રિવાજ? અત્યારે તો શિષ્ય હોય ને, શિષ્ય ને બાપુ એમ કે બેટા હાલ મને ઘડીક પગ દબાય, કે બાપુ તમારા પલંગ ઉપર અમારે ન બેહાય, સેવા કરવાનું થાય એટલે પલંગ ઉપર ન બેહાય, આમ તો બેહી જવાય. જો આજ ભવાની ભગવતી કે છે પ્રભુ મને આસન સામે નાખી દો, હું સામે બેસીશ, અને મારે ઘણા બધા હજુ પ્રશ્નો બાકી છે, મારા મનમાં ઘૂમે છે, ઘણા સમયથી મારે પૂછું થાય છે. અને આજ યોગ્ય સમય જોઈ અને માં પાર્વતી આવ્યા છે.
પાર્વતી ભલ અવસર જાની પાર્વતી ભલ અવસર જાની કઈ શંભો પાર્વતી ભલ અવસર જાની ગઈ શંભુ પઈ માત ભવાની. તમે વિચાર કરો, સાક્ષાત ભગવાન ભગવતી છે, માં જગદંબા છે, છતાં એને જો રામાયણ ન સમજાણી હોય, એને રામ ન ઓળખાણ હોય, તો આપણે 3-4 કથા સાંભળીને રામ કેમ ઓળખી શકીએ? પહેલા ભગવાન શિવજીએ કથા કરી, ઈ કથામાં ધ્યાન ન આપ્યું એટલે ભગવાન શિવજીએ ત્યાગ કર્યો. પછી ભગવાન સમાધિમાં બેસી ગયા, 87,000 વર્ષે જાગ્યા, ફરીથી કથા શરૂ કરી દુઃખમાંથી મુક્ત કરવા માટે, તોય ધ્યાન ન આપ્યું અને પોતાના પિતાના યજ્ઞમાં જઈને બળી જવું પડ્યું. આ બીજો અવતાર લીધો અને બીજો અવતાર લીધો તો હજુ રામ કથા સમજાણી નથી, રામ સમજાણા નથી, રામ કોણ? તમે વિચાર કરો, 2 અવતાર લીધા છતાંય રામ કથા સમજાણી નથી. ને આપણે મોરારી બાપુની કે રાધેશ્યામ બાપુની 4-5 કથા સાંભળી લઈએ અને આપણને રામ કેમ સમજી જાય? બહુ ગુડ તત્વ છે, રામ એમ સમજાય એમ નથી. આજ 2 હાથ જોડી પાર્વતી કહે છે કે મન, વચન અને કર્મથી પ્રભુ હું તમારી દાસી છું. આજ તમારી સન્મુખ તમારા ચરણોમાં બેસું છું. બસ મને આજ મારા પ્રશ્ન જે સંશય છે ને, એ મને જરાક મારા સંશય મટાડો. ભગવાન શિવજી પ્રસન્ન થયા. રામ કથા સંભળાવો એમ કીધું ને, અને રામનું નામ જ્યારે જ્યારે આવે ને ત્યારે હૃદયમાં ઉછાળા મારવા માંડે ભગવાન શિવજીને. આટલો રામ ઉપર પ્રેમ, વિચાર કરો તમે. પ્રભુ બીજું ઠીક, તમે એમ મને કહેતા હતા ને કે રામ ભગવાન છે, તો રામ ભગવાન હોય તેમને મનુષ્ય જન્મ શું કામ લેવો પડ્યો? અરે ચલો, રામ ભગવાન હોય, મનુષ્ય જન્મ લીધો, તેમને વનમાં 14 વર્ષ શું કામ ફરવું પડે? અરે ચલો, ભલે ફરવું પડ્યું, પણ તો એમની પત્નીને રાવણ લઈ ગયો, તો એ લઈ ગયો તો એ ભગવાન હતા, તો એ રાવણને મારી ન શકે? તો કેવી રીતે, શું કામ લઈ ગયો? અને ભલે સીતાજીને લઈ ગયો રાવણ, તો એ મારવા માટે ભગવાનને ત્યાં લંકામાં શું કામ જવું પડ્યું? ત્યાં ઉભા ન મારી શકે? તો હનુમાનજીને શું કામ તલાશ કરવા મોકલ્યા? 18 પગમાં સેનાને શું કામ સાથે લઈ ગયા? આ બધી કથા મને કહો. આખી રામાયણ કરી દીધી પાર્વતીજી. ભગવાન શિવજી કે તમને આખી રામાયણ માટે સામો વાત તમને ક્યાં કહેવાની જરૂર છે? અરે પ્રભુ, એમ નહીં, કથા તો તમે મને કહેવાના છો અને મને કથા આવડે છે, પણ જો ભગવાન હતા તો એમના મનુષ્ય જન્મ શું કામ લેવો પડ્યો? કથા મને કહો. અને ભાઈ, રામ કથા 5 જ મિનિટની છે ખરેખર. રામ કથા તો 9 દિવસ કર્યું તો 9 દિવસ થાય, મહિનો કર્યું તો મહિનો થાય, 12 મહિના લાગત કર્યું તો 12 મહિના થાય. આને જેટલી લાંબી કરી હોય એટલી થાય, જેટલી ટૂંકી કરી હોય એટલી થાય. 5 મિનિટમાં કર્યું હોય તો થઈ જાય. અયોધ્યા નગરી રાજા દશરથ મનોના શત્રુપાના રૂપે જન્મ્યા, અને દશરથજીના ત્યાં કોઈ સંતાન નહોતું. વશિષ્ઠ બાપજીના ત્યાં ગયા, પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો, 4 દીકરા થયા.
ભગવાન રામજી મોટા થયા, રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, વન દ્વારા સીતાજીનું હરણ થયું, રાવણ લઈ ગયો, 18 પગમાં સેના લઈને ભગવાન રામજી સીતાજીને રાવણને મારી સીતાજીને પાછા લઈને ઘેર આવ્યા, ખાધો પીધો મજા કરી આવે તેમ લ્યો જાઓ કથા પૂરી થઈ ગઈ. કથા ક્યાં 9 દિવસ કરવાની જરૂર છે? નાના બાળકોને ખબર છે રાવણ કોણ હતો, પણ આપણી ધારણા ખોટી પડે હો ઘણી વાર. ઓલી રામાયણ સિરિયલ આવતી હતી ને રામાયણમાં, આજથી 8-9 વર્ષ પહેલા શરૂઆતમાં રામાનંદ સાગરની સવારમાં કંઈક 9 થી 10 આવતી હતી. તેથી કંઈક વાલી સુગ્રીવનું યુદ્ધ હશે ને વાલીને માર્યો ભગવાન. પછી હું તેની બરોબર ઘેર હતો, બધા 3-4 બહેનો નીકળ્યા રામાયણ જોઈને. મેં કીધું બહેનો શું આજ પ્રસંગ આવ્યો હતો? કારણ કે બાપુ વાલીને મારી આજ લે વાલીને મારી એને ઈ ખબર નહીં કે વાલી આદમી હતો બાઈ હતી, ખબર જ નહીં એને. વાલીને મારી આજ. મેં કીધું વાલીને મારી ન હોય, વાલીને માર્યો કહેવાય. વાલીને સુગ્રીવે ભાઈ હતા ને ભગવાને વાલીને માર્યો હતો. વાલી કલાક કથા સાંભળે તો ખબર ન પડે. હે બાપુ સીતાનું હરણ થયું, પછી હરણની સીતા થઈ કે ન થઈ? લે હવે હરણ થયું ખબર જ નહીં, હરણ કોને કહેવાય? પણ પાર્વતી ઘોડે ધ્યાન ન આપ્યું ને એટલે આવું બધું થાય. ગમે ત્યારે કથા સાંભળવા જાવ, ભલે 1 કલાકનો ટાઈમ હોય, ભલે અડધો કલાકનો ટાઈમ હોય, પણ એ કથા સાંભળવા ગયા પછી કેવળ કથામાં ધ્યાન આપો, મજા આવશે. આજ ભગવાન શિવજીને રામકથા પૂછી છે ને, રામકથા અંદર હૃદયમાં ઉછાળા મારવા માંડી છે. શરીર પુલકિત થવા લાગ્યું, આંખમાંથી આંસુડાની ધાર થવા લાગી ભગવાન શિવજીને. વાહ દેવી, અત્યાર સુધી હું તમને સામેથી સંભળાવતો હતો પણ તમે સાંભળતા નતા. આજ તમે મને સામેથી પૂછો છો પ્રભુ મને રામકથા કહો, એટલે મને બહુ આનંદ છે. આપણે ખેતરમાં જાહેર બાજરી કરી હોય ને, પછી ચકલા બહુ લાગતા હોય ને, પછી છોકરો આપણો જાય તેમ કે બાપુજી હું ટોવા જઉં છું, તો એમાં વધારે આનંદ. પણ છોકરાને ક્યાંક જા બેટા ટોવા જા, અને પરણે મારી માંડવે ચડાવો માળવે, એ ગોળા કઈ બાજુ ફેંકે, ગામ હામું ફેંકે ને પક્ષી ઉડાડે કરો. એમ અત્યાર સુધી ભગવાન શિવજી કે હું તમને સામેથી કથા સંભળાવતો હતો, તમે ન સાંભળી, ધ્યાન ન આપ્યું, તમારે બીજો અવતારે લેવો પડ્યો, અંતે તમારે સામેથી મને કહેવું પડ્યું દેવી તો હવે હું તમને રામકથા સંભળાવું. કારણ કે રામકથા કોઈ સામાન્ય વસ્તુ નથી. રામકથા તો કોઈ ભાગ્યમાં હોય તો મળે. માત મિલે અરુતાત મિલે શુદ્ધ ભાત મિલે ઉતિ સુખદાયી રાજ મિલે ગજ બાદ મિલે સબ સાધ મિલે મન વાંછિત પાઈ લોક મિલે વિધિ લોક મિલે સબ લોક મિલે और વૈકુંઠ પાઈ. સુંદર દાસ કે આ બધું મળે પણ સંત સમાગમ હરિકથા દુર્લભ પાઈ. આ તો કંઈક ગયા જન્મનું કંઈક પુણ્ય હોય, કંઈક ભગવાનનું તમારી ઉપર કૃપા હોય ને તારા રામકથા સાંભળવા મળે. નહીતર જાઓ તપાસ કરો. પંકજ ભટ્ટના ત્યાં ઘણા દાખલ થયા છે, ઘણા સરકારી દવાખાનામાં હુતાયા છે, અમદાવાદમાં જીવરાજ મહેતામાં હુતાયા છે, કોઈ સિવિલમાં સુતાયા છે, કોઈ સાર હોસ્પિટલમાં સુતાયા છે. જાઓ એમને કોક કથા સાંભળવા હાલો નટવરગઢમાં. આવી શકશે? ના આવી શકે. તમારા ભાગમાં છે એટલે તમને મળ્યું છે. ભાગમાં જો ભટકારો શાંતિ દેનારા દેવતા હોય ને દુર્લભ એવો
પહેલાના કર્મ હજારો પણ વ્રતિ આ મનુષ્ય દેહ મળ્યા પછી ભગવાને તને બંગલા મોટર ગાડી છોકરા થયા બધું કુટુંબ પરિવાર આપ્યું ને પછી વ્રતિ તારી વંટોળે ચડી ગઈ વ્રતિ તારી ચડી ગઈ વિષય રસ આપણને બહુ વાલો લાગે પત્ની બૈરા છોકરા મોટર ગાડી આ બધા વિષય રસ છે પત્ની મળી જાય સારી એટલે બસ 24 કલાક પત્ની સાથે સમય ગુમાવી મોટર આપી દે ભગવાન તો મોટરમાં ફર્યા કરીએ બંગલો આપે તો સરસ સાસ ઉપર પંખો ચાલુ કરીને ગાડલામાં સુઈ જઈએ પણ ભગવાનનું ભજન કરવાનું યાદ ના આવે વિષય રસ में आवो हरि रस लागे तने संत साधु नो दे कोई संत साधु नो कोई સંગ કર્યો તે નજારો